એક ભાઈનો અવાજ સંભળાયો. ઈ અવાજના શબ્દો હતા કે હે બાપા, કોઈના ઘરે કાંઈક હોય તો અમને આપો ને. આ મધ્યરાત્રિએ મારી પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે અને એના પેટની અંદર જ્વાળાઓ ઉપડી છે. કોઈ અમને અન્નનો ટુકડો આપો કે હું જ લઈ અને એને ખવડાવું. અને આ દીકરીનો કાન ત્યાં ગયો. પછી એ દીકરીએ સાંભળ્યું કે આ તો હવે આમ થવાનું છે, આ કોણ ખાશે? એટલે એને જે કઈ મીઠાઈ ને એ બધું હતું એ થોડું બાંધી અને બારીએથી એ ભાઈને આપ્યું. અને એ રાત્રિના સમયમાં એ ભાઈ જે કઈ મીઠાઈ હતી એ લઈ અને જ્યાં એની પત્ની જેને બાળકને જન્મ આપ્યો હતો ત્યાં જઈને કહેવા લાગ્યો કે આ લે આ મીઠાઈ. અને ગરીબ ખોવડું હતું તો બા કાંઈ બીજું હતું ને, પણ આ મીઠાઈ એને લીધી અને ખાધી અને અંતરમાંથી આશીર્વાદ આપ્યો કે જેણે મારું પેટ ખાયર્યું છે ઈ અખંડ સૌભાગ્યવતી ભવ. આવું એને વરદાન આપ્યું.